વર્ષ 2023-24ની સામે વર્ષ 2024-25માં અમદાવાદમાં 12,560 હેક્ટરમાં રવિ પાકના વાવેતરમાં ઘટાડો। વધતી વસ્તી સામે જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી વાવેતરની જમીનમાં પણ ઘટાડો થતો જાય છે। વાવેતર ઘટવા પાછળનું મુખ્ય કારણ જમીનના વધતા ભાવ અને વધતું બાંધકામ છે। વર્ષ 2023-24માં 2,72,000 હેક્ટરની સામે વર્ષ 2024-25માં 2,60,000 હેક્ટરમાં વાવેતર થતા રવિ પાકનું 12,560 હેક્ટરમાં વાવેતર ઘટ્યું છે। જીરું, ધાણા, સવા, ઈસબગુલ અને વરિયાળી સહિતના પાકના વાવેતરમાં ઘટાડો થયો છે, જ્યારે કે તમાકુના પાકમાં વાવેતર 10% હેક્ટરથી વધી અને 46 હેક્ટર થયું છે। ખેતીના નિષ્ણાતોના દાવા પ્રમાણે જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણી લાંબો સમય સુધી ભરાવવાને લીધે તેની પણ અસર જોવા મળી। તો જિલ્લાના 9 તાલુકામાં છેલ્લા 3 વર્ષના સરેરાશ વાવેતર મુજબ રવિ પાકનું વર્ષ 2023-24માં 2,77,000 હેક્ટરમાં વાવેતર હતું, જેની સામે વર્ષ 2024-25માં 2,77,000 હેક્ટરમાં વાવેતર થયું। એટલું જ નહીં, બાવળા, દ્રસ્કોઈ, માંડલ, ધોળકા, સાણંદ અને વિરમગામ તાલુકામાં ઘઉં પિયતમાં 1,25,713 હેક્ટરની સામે વર્ષ 2024માં 1,29,000 હેક્ટરમાં વાવેતર થયું।